હેલો એન્ડ ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આજે આપણે સાયન્સમાં શીખવાના છે બળતણ વિશે થોડીક માહિતી મેળવી છે, પણ થોડુંક એક્ટિવિટી સાથે કરી નાખીએ. એક નાનકડી એક્ટિવિટી છે, ઓકે, જોઈ લઈએ આપણે. ત્યારબાદ શીખવાના છે આપણે બળતણની કાર્યક્ષમતા શું છે, ફ્યુઅલ એફિશિયન્સી શું છે એ સમજી લઈએ. પણ એના પહેલા આપણને ટોપિક ખબર હોવો જોઈએ. ઓકે, જોઈ લઈએ બળતણ એટલે શું? તો ભાઈ આપણે સિમ્પલ વ્યાખ્યા જે આપણે સમજ્યા છે એ છે કે એવો પદાર્થ જે દહન દરમિયાન ઉષ્મા અને ઘણીવાર ઊર્જા બી આપે. પાછું રિપીટ કરું, એવો પદાર્થ કે જે દહન દરમિયાન ગરમી આપે અથવા ઉષ્મા બી કહેવાય એને. ઉષ્મા અને ગરમી એક જ વસ્તુ છે, અને ઘણીવાર એક પ્રકાશ ઉત્પન્ન કરે, તો એવા પદાર્થને શું કહેવાય? કે ભાઈ બળતણ કહેવાય. જો અલગ રીતે કે બીજી વ્યાખ્યા જે આપણી સાદી એવી સિમ્પલ વ્યાખ્યા છે કે એવો પદાર્થ કે જે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરી ઊર્જા આપે તેવા પદાર્થને શું કહેવાય? તો કે ભાઈ પદાર્થને બળતણ કહેવાય. ને એ પ્રક્રિયાને શું કહેવાય? એ પ્રક્રિયાને દહનની પ્રક્રિયા કહેવાય. આપણે આવું શીખ્યા છે આગળના. પાછું રિપીટ કરું, એવો પદાર્થ જે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરીને ઊર્જા આપે એ પદાર્થને બળતણ કહેવાય. તમારે આ વ્યાખ્યા લખવું હોય તો આ બી સાચી છે, આ બી તમે લખ્યું. ઓકે, એના એક્ઝામ્પલ આપ્યા છે લાકડું, સીએનજી ગેસ છે, આ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, કોલસો છે, પેટ્રોલ છે વગેરે. મતલબ કે ઇન શોર્ટ સિમ્પલ ભાષામાં કેમ ને તો જે વસ્તુ સળગે એને બળતણ કહેવાય. એક્ઝામ્પલ તમે વિચારો, હું કદાચ લખવા જાઉં ને તો આખું જ આ ભરાઈ જાય, આખું પાટિયું ભરાઈ જાય, એટલું બધું આપણે પાસે એક્ઝામ્પલ છે. ઓકે, બીજું આગળ વધીએ તો એનો જે એક નવો એક થોડું એડવાન્સ છે એમ કે તો ચાલે, આદર્શ બળતણ. આદર્શ એટલે કે આઈડિયલ ફ્યુઅલ. હવે આદર્શ ફ્યુઅલ કોને કહેવાય? તો કે ભાઈ એવું બળતણ કે જે સસ્તું હોય, જેનું સંપૂર્ણ દહન થતું હોય. પહેલું શું કીધું આપણે? જે સસ્તું હોય. બીજું શું કીધું આપણે? કે સંપૂર્ણ દહન થતું હોય. અને ત્રીજું જે છે સૌથી વધુ ઊર્જા આપતું હોય. સિમ્પલ છે ભાઈ, કે જેનું દહન વધારે થતું હોય ને, જેનું સંપૂર્ણ દહન થતું હોય ને એ ઊર્જા બી વધારે જ આપશે. પાછું રિપીટ કરું, જેનું દહન સંપૂર્ણ થતું હોય એ ઊર્જા બી વધારે જ આપશે. અને છેલ્લું છે કે કચરો ઓછો ઉત્પન્ન કરે. સમજીએ બધું પહેલેથી. તો સસ્તું હોય એ તો આપણને ખબર છે. ફ્યુઅલની જે વેલ્યુ છે બધાને અલગ અલગ છે. જેમ કે એલપીજી છે, સીએનજી છે, પેટ્રોલ, ડીઝલ, બધાની વેલ્યુ કંઈક અલગ અલગ જ છે. બરાબર છે? તો એ પ્રમાણમાં જે સસ્તું હોય એ આઈડિયલ કહેવાશે. હવે તમે કીધું સર લાકડું બહુ સસ્તું મળી જાય, પણ લાકડું તમે જ્યારે સળગાવો ને તમારે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ અને લાશમાં જે રાખ બચે છે ને એ કચરો બાકી રહે ને એ લાકડાનું સંપૂર્ણપણે દહન નહીં થાય, એટલે ઊર્જા બી ઓછી આપે. મગજમાં આવે તો એને આપણે આદર્શ બળતણ કહી શકવાના નથી. એવું બળતણ કે જે સસ્તું હોય, સંપૂર્ણ દહન થતું હોય, ઊર્જા આપતું હોય અને જે કચરો ઓછો છોડતું હોય ને એવા બળતણને આદર્શ બળતણ કહેવાશે. એ ક્લિયર છે બધા? પાકું? તમને એવું સમજાયું હતું કે આપણે કાગળ સળગાવીએ, એકદમ સિમ્પલ. હું કાગળ સળગાવું તો ગરમી તો આપશે. પાકું? બરોબર છે. ચલો કાગળ કેવો છે? કાગળ સસ્તું છે કે મોંઘું છે? કાગળ સસ્તું છે. ચલો એટલે રફ પેજ લઈએ જે આપણને ઈઝીલી મળી જતો અથવા તો જે ફેંકી દીધા હોય એવા. બરોબર છે? ચલો સસ્તું છે. સંપૂર્ણ દહન થશે એનું? સંપૂર્ણ દહન ની થશે. લાસ્ટમાં કચરો બાકી રહે કે નહીં રહે? કચરો બાકી રહે. ઊર્જા પ્રમાણમાં જેટલી આપવું જોઈએ એટલી નહીં આપે, ઓછી ઊર્જા આપે, કેમ કે એનું અપૂર્ણ દહન થાય એટલે. તો એ આદર્શ બળતણમાં આવવાનું નથી. આ ટોપિક ક્લિયર છે અહીંયા? પાકું? તો બધા યાદ રાખો ને. આ તો ઈઝી છે. આ બાજુ 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતી ઊર્જાને કેલરી મૂલ્ય કહેવાય. 1 કિલોગ્રામ બળતણ, તો કિલોગ્રામ નીચે આવે. 1 કિલોગ્રામ બળતણનું અને 1 કિલોગ્રામ બળતણનું દહન થવાથી જેટલા કિલોજૂલ ઊર્જા મુક્ત થાય એને તેની કેલરી મૂલ્ય કહેવાય. સિમ્પલ છે. સિમ્પલ ભાષામાં કેમ તો પદાર્થ જેટલી ગરમી આપે એટલી એની કેલરી મૂલ્ય કહેવાશે. બરોબર છે? પણ આપણે એક ક્વોન્ટિટી ફિક્સ રાખશું. કેટલી? 1 કિલોગ્રામ. ઓકે, તો 1 કિલોગ્રામ બળતણનું અથવા 1 કિલોગ્રામ પદાર્થનું દહન થવાથી, સંપૂર્ણ દહન થવાથી જેટલી ઊર્જા મુક્ત થાય એને તેની કેલરી મૂલ્ય કહેવાશે. હવે દરેક પદાર્થની કેલરી મૂલ્ય અલગ અલગ હોય. આપણને ખબર છે કે દરેક પદાર્થ જે છે એ અલગ અલગ ઊર્જા આપતા હોય. દરેક પદાર્થ અલગ અલગ ઊર્જા આપે. બરાબર છે? અલગ અલગ દરેકની કેલરી મૂલ્ય અલગ અલગ હશે. તો એના માટે આપણે પાસે એક કોષ્ટક રેડી છે. બળતણ લખ્યું છે, આ બધું બળતણ છે અને આ એની કેલરી મૂલ્ય બાજુમાં આપ્યું છે. ટેન્શન નહીં લેવો, તમારે કે કોષ્ટકને કશે યાદ રાખવાની જરૂર નહીં પડે. પણ આમાંથી એક કે બે સવાલ આવશે. સમજો, જોઈ લે.
પહેલા જોઈ લો છાણાની જે કેલરી મૂલ્ય છે એ છે 6000 કિલોજૂલ. આ જે છે ને કિલોજૂલમાં છે, આ કિલોજૂલમાં છે, કિલોજૂલ પ્રતિ કિલોગ્રામમાં છે, કિલોજૂલમાં છે. તો આ જે છે આ 6000 થી 8000 કિલોજૂલ ઊર્જા મુક્ત થાય. અહીંયા 1 કિલોગ્રામ છાણને સળગાવો, આ 1 કિલોગ્રામ છે, 1 કિલોગ્રામ છાણને સળગાવો તો 6000 થી 8000 કિલોજૂલ જેટલી ઊર્જા મુક્ત થાય. જ્યારે 1 કિલો લાકડું સળગાવો તો 17000 થી 22000 કિલોજૂલ જેટલી ઊર્જા મુક્ત થાય. એવી રીતે પેટ્રોલને જ્યારે સળગાવો, પેટ્રોલ જે છે બધાને ખબર છે પ્રવાહી છે, આ જે છે આ બધા ઘન છે, આ પ્રવાહી છે. પેટ્રોલને તમે જ્યારે સળગાવો તો 45000 કિલોજૂલ જેટલી ઊર્જા મુક્ત કરે. અહીંયા ડીઝલ જે છે એ પણ સેમ, બંનેની કેલરી મૂલ્ય સેમ જ છે, એ પણ 45000 કિલોજૂલ જેટલી ઊર્જા મુક્ત કરે છે. નીચે વાત કરીએ આ સીએનજી, એલપીજી અને હાઇડ્રોજન. સીએનજી એટલે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, એલપીજી એટલે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ. આ પેટ્રોલિયમ ગેસ છે અને આ નેચરલ ગેસ છે, બંને ગેસ છે. અને હાઇડ્રોજન એટલે આપણે ઓળખીએ છીએ એ પણ ગેસ જ છે. તો આ ત્રણે ત્રણની છે એ ગેસ છે, બરાબર. ચેક કરી લઈએ. સીએનજી નું જે કેલરી મૂલ્ય છે એ છે 50000, જે આ બધા કરતા વધારે છે, આ બધા કરતા વધારે છે. એલપીજી ની જો કેલરી મૂલ્ય વાત કરીએ તો એ છે 55000 અને સૌથી વધારે હાઇડ્રોજન ગેસ ની જો કેલરી મૂલ્યની વાત કરીએ ને તો 1,50,000 છે, જે બધા કરતા વધારે છે. તો આમાંથી એક પૂર્ણ સવાલ કયા આવશે ખબર છે કે સૌથી વધારે કેલરી મૂલ્ય કોનું છે? સૌથી વધારે કેલરી મૂલ્ય પહેલા તમારા આન્સર આવી જાય હાઇડ્રોજન, બરાબર છે. બીજો સવાલ એવો આવશે કે તમે ધ્યાનથી કોષ્ટકને જુઓ ને તો આ જે બધા ઘન છે, આ બાજુ જોયું, આ બધા ઘન છે, આ બધા છે પ્રવાહી અને આ બધા જે છે એ વાયુ છે. તો બધા માટે તમે ચેક કરો તો વાયુની જે કેલરી મૂલ્ય છે એ પ્રવાહી અને ઘન બધા કરતા વધારે છે. જોઈ લો ભાઈ, આ બાજુ આ 50000 છે, આ 45000 છે, આ 25 થી 33000 છે. ઘનમાં જે હોય ને ઘનની કેલરી મૂલ્ય જે છે એ પ્રવાહી અને વાયુ કરતા ઓછી છે. દેખાય છે આ? તો એક પૂર્ણ સવાલ પણ એવો આવશે કે કેલરી મૂલ્યના ક્રમમાં અથવા કેલરી મૂલ્ય મુજબ ઘન, પ્રવાહી અને વાયુને ચડતા ક્રમમાં ગોઠવો. કેલરી મૂલ્ય મુજબ ચડતા ક્રમમાં ગોઠવો. તો પહેલા આવશે ઘન, કે ઘનની કેલરી મૂલ્ય ઓછી છે. ચડતા ક્રમમાં ગોઠવવા માટે પહેલા નીચેથી સ્ટાર્ટ થાય. તો ઘનની કેલરી મૂલ્ય ઓછી છે, એના કરતા વધારે છે પ્રવાહીની, અને લાસ્ટમાં આવશે વાયુ. લેવો ભાઈ, એક પૂર્ણ સવાલ પર કેવા આવશે ઘન, પ્રવાહી અને વાયુમાંથી કેલરી મૂલ્ય કોનું વધારે છે? તો વાયુ. અને સૌથી વધારે કેલરી મૂલ્ય કોનું છે? હાઇડ્રોજન ગેસનું. હવે તમે કહો સર હાઇડ્રોજન ગેસનું જો કેલરી મૂલ્ય સૌથી વધારે હોય મતલબ કે એ ઊર્જા વધારે પ્રમાણમાં આપતું હોય, એ કચરો બી ઓછો છોડે, બરાબર છે. આપણને ખબર જ છે કે જ્યારે તમે સળગાવો ને તો એ કચરો નહીં છોડે, એને બધું સંપૂર્ણ દહન થઈ જાય. તો સંપૂર્ણ દહન બી થાય, મોટા પ્રમાણમાં ઊર્જા બી આપે અને કચરો બી ઓછો છોડે. તો એને આદર્શ બળતણ કહેવાય કે નહીં કહેવાય? અરે ભાઈ બહુ મોંઘું છે, એ કઈ સસ્તું નહીં મળે. હાઇડ્રોજન ગેસ છે ને એ બહુ જ મોંઘો છે. તો એટલા માટે આ નીચેની ત્રણ શરત પૂરી થાય છે પણ ઉપરની શરત પૂરી થતી એટલે એને આદર્શ બળતણ કહેવાતું નથી. ચોપડીમાં એક મસ્ત લાઈન કરીને તમને અંડરલાઈન કરીને અથવા ડાર્ક અક્ષરમાં આવી છે કે આદર્શ બળતણ જેવી કોઈ વસ્તુ અસ્તિત્વ ધરાવતી નથી. ક્લિયર છે? તો આઈ હોપ કે તમને આ ચેપ્ટરમાં મજા આવી હશે, સમજ પડી હશે. ઓકે, મળીએ આપણે આવતીકાલે.